by Vega, covered by Samsudine and Women. Blows the vacancy. જ્યારે મતદાન ચાલી રહ્યું છે ત્યારે લોકો સમૂહમાં મતદાન કરવા માટે પણ નીકળી રહ્યા છે। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની કલાકુંજ સોસાયટીના તમામ જે નાગરિકો છે એ સમૂહ મતદાન કરવા માટે અત્યારે હાલ પહોંચ્યા છે અને નારેબાજી પણ કરી રહ્યા છે કે રાષ્ટ્રહિતમાં સમૂહ મતદાન એટલે કે વધુમાં વધુ સોસાયટીના તમામ લોકો એક સાથે મળીને મતદાન કરે એના આશય સાથે ચાહે એ વૃદ્ધ હોય કે પછી યુવાન હોય તમામ લોકો એક સાથે મતદાન કરવા નીકળેલા આપને જોવા મળી રહ્યા છે। મતદાતાઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। જી, શા માટે સામૂહિક મતદાનનો નિર્ણય કર્યો છે આપે? મતદાન કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। હર પળ મનાવો કેસરી તહેવાર વિમલ, બોલો જુબાન કેસરી। આપણી નૈતિક ફરજ છે, મતદાન ખૂબ જરૂર છે, કરો અને બધાને કરાવો એ હેતુસર અમે આજે કલાકુંજ સોસાયટી ઘાટલોડિયાથી 2-3 દિવસ પહેલા અગાઉ સોસાયટીના બધા તમામ રહીશોએ ભેગા થઈને નક્કી કર્યું હતું કે અમે એક સાથે મતદાન કરીશું અને એ બી સવારે વહેલા જ, પહેલા મતદાન પછી તમામ કામ અને બીજાને બી પ્રેરણા આપીશું અને ભારતના વિકાસ માટે મતદાન ખૂબ જરૂરી છે અને એમાં બધા ભાગીદાર થાય। સોસાયટીના તમામ લોકો એક સાથે નીકળ્યા છે, કોઈ રહી નથી ગયા ને? કોઈ વડીલો અને કોઈ જે ફરવા જેને કદાચ 1-2 જણના ફ્લાઇટ હતી, 4-5 જણા સવારે વહેલા 7 વાગે વોટિંગ કરીને નીકળી ગયા છે। એ સિવાય કોઈ વડીલોને બધા ભેગા લાઈન ના થાય એટલે વડીલોને અગાઉ 10-15 જણના આગળ ઊભા કરી દીધા છે, પણ લગભગ અમે બધા તમામ સોસાયટીના તમામ મતદાતાઓ એક સાથે મતદાન કરવા માટે પહોંચ્યા છે અને એક પ્રયત્ન પણ એ થઈ રહ્યો છે કે લોકો વધારેમાં વધારે મતદાન કરે। મહિલાઓ પણ છે, એમની સાથે વાતચીત કરીએ। બેન, કઈ બાબતોને ધ્યાનમાં રાખીને આજે મતદાન કરવાના છો? જી, મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે, એટલે દેશના વિકાસ અને એના માટે આપણે મતદાન કરવું જોઈએ। તો વિકાસ સહિતના તમામ મહત્વના જે મુદ્દાઓ છે એને લઈને આ લોકો એક સાથે મતદાન કરવા માટે પહોંચ્યા છે। મહત્વનું છે કે વારંવાર એ પ્રયત્ન પણ કરવામાં આવતો હોય છે કે વધુમાં વધુ મતદાન થાય અને એ વધારેમાં વધારે મતદાન ત્યારે થઈ શકે કે લોકો જ્યારે જાગૃત બનીને એક સાથે સામે આવે અને એ જ પ્રકારનો પ્રયત્ન આજે ઘાટલોડિયાની આ સોસાયટી દ્વારા કરવામાં આવ્યો છે અને સામૂહિક સમગ્ર સોસાયટીના તમામ નાગરિકો એક સાથે મતદાન કરવા માટે નીકળ્યા છે। નટોર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। ગાંધીનગરના પૂર્વ મેયર રીટાબેન પણ પોતે નીકળ્યા છે તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે। આખા દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે। હું પણ મતદાન કરી આવ્યો છું। ભારત દેશને શ્રેષ્ઠ ભારત, સમૃદ્ધ ભારત અને વિકસિત ભારત બનાવવા માટે દરેક નાગરિક મતદાન કરે એવી હું આપ સૌના માધ્યમથી વિનંતી કરું છું। અને અમારે તો ગાંધીનગર મત ક્ષેત્રમાં મારો મત છે, એટલે અમારા દેશના ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને અમે એમને માટે આજે ગાંધીનગર મત ક્ષેત્રમાં ખૂબ મોટું મતદાન થાય એના માટેની એક કાર્યકર્તા, એમના વિસ્તારના એક ધારાસભ્ય તરીકે પણ હું સૌને અપીલ કરું છું કે એમાં પણ ખૂબ મોટું મતદાન કરી અને આપણે અમિતભાઈને જીતાડીએ। થેન્ક યુ। आज सारे देश में लोकशाही पर्व का
ભૂપેન્દ્ર પટેલને તમે સાંભળ્યા હતા, તેમણે પણ લોકોને મતદાન માટેની અપીલ કરી છે. એટલે તમામ જે અલગ અલગ લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે, નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે, લોકોને મતદાન માટે બહાર નીકળવાની અપીલ સતત થઈ રહી છે. પરેશ ધાનાણી, પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, અર્જુન મોઢવાડા, વજુભાઈ વાળા, રામ મોકરિયા, વિજય રૂપાણી, આ તમામે મતદાન કરી દીધું છે. મુખ્યપ્રધાને પણ મતદાન કરી દીધું છે, વડાપ્રધાને પણ મતદાન કરી દીધું છે, રેખા ચૌધરી તેમણે પણ મતદાન કરી દીધું છે. આ તમામ જે નેતાઓ છે તેઓએ મતદાન કરીને લોકોને પણ મતદાન માટેની અપીલ કરી છે કે મતદાન માટે લોકો પણ આગળ આવે અને તમામ લોકો મતદાન Powered by Sensodyne and Vimal. Brand Zebra Casery.